આજે આપણે એક એવા આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉપર વાત કરવી છે જે છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચામાં છે। 27 ઓગસ્ટ 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટોટલ 50% ટેરિફ લગાવ્યું। 5 મહિના બાદ ટ્રમ્પે તેને ઘટાડીને 18% કરી દીધો છે। પીએમ મોદીએ પણ આના ઉપર ખુશી વ્યક્ત કરીને કહ્યું છે કે સરકારે ધૈર્ય રાખ્યું ત્યારે જ આ ઐતિહાસિક ડીલ થઈ છે। આખરે ભારત પર ટેરિફ ઘટાડવા પર કેવી રીતે તૈયાર થયા ટ્રમ્પ અને ટ્રેડ ડીલથી ભારતને કેટલો થવાનો છે ફાયદો, આજે આપણે તેની કરવી છે વાત। ટ્રમ્પે ભારત પર ટેરિફ ઘટાડ્યો ત્યારે સૌના મનમાં પહેલો સવાલ એ થયો છે કે ટ્રમ્પ ભારત પર ટેરિફ ઘટાડવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ માર્ચ 2025માં ભારત અમેરિકા વચ્ચે એ બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચા શરૂ થઈ, પરંતુ 27 ઓગસ્ટના રોજ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવી દીધો અને વાતચીત અટકી ગઈ। અમેરિકાની શરત હતી કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં ભારત અને અમેરિકા વચ્ચે આ મામલે ખૂબ જ ચર્ચાઓ થઈ અને ટ્વિસ્ટિંગ પણ થયા। જ્યારે 7 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ કહ્યું કે અમારા માટે ખેડૂતોનું હિત સૌથી પહેલાં છે। 8 ઓગસ્ટના રોજ ટ્રમ્પના સલાહકાર પીટર નવોરાએ કહ્યું કે રશિયા પાસેથી ઓઇલ લેવાનું બંધ કરો, નહીંતર ટેરિફ વધી જશે। ત્યારબાદ 31 ઓગસ્ટના રોજ પીએમ મોદી SCO સમિટમાં હિસ્સો લેવા ચીન ચાલ્યા ગયા। આગલા જ દિવસે નવારોએ કહ્યું કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નેતા મોદીને પુતિન અને જિનપિંગ જેવા તાનાશાહોનું મળવા જોવું એ શરમજનક હતું। 4 સપ્ટેમ્બરના રોજ ટ્રમ્પે કહ્યું કે અમે ભારત અને રશિયાને ઊંડા અંધારા અને ચીનના હાથોમાં ખોઈ દીધા છે। ઉમ્મીદ કરું છું કે તેમની ભાગીદારી લાંબી અને સમૃદ્ધ રહે। જો કે ત્યારબાદ અમેરિકાનું અને ભારત માટેનું જે વલણ હતું એ બદલાતું સૌને દેખાતું હતું। વૈશ્વિક પટલ ઉપર અમેરિકા અને ભારતના સંબંધો જે હતા એ સૌને દેખાતા હતા અને તેને લઈને જ 6 સપ્ટેમ્બરના રોજ ટ્રમ્પે કહ્યું મોદી એક મહાન પીએમ છે। આના પર પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓની હું સરાહના કરું છું અને તેમનું સંપૂર્ણ રીતે સમર્થન કરું છું। 10 સપ્ટેમ્બરના રોજ ટ્રમ્પે કહ્યું કે મને આ જણાવતા ખુશી થઈ રહી છે કે બંને દેશો વચ્ચે ટ્રેડ બેરિયરને દૂર કરવા માટે વાતચીત જારી છે। આવનારા અઠવાડિયામાં હું મારા બહુ સારા દોસ્ત એ પીએમ મોદી સાથે વાત કરવા માટે ઉત્સુક છું। ત્યારબાદ પીએમ મોદીએ પણ એક્સ પર લખ્યું કે મને ભરોસો છે કે અમારી ટ્રેડ નેગોશિએશન એ ભારત અમેરિકાના પાર્ટનરશિપ માટે રસ્તો બનાવી દેશે। 16 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના આસિસ્ટન્ટ US ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ બ્રેન્ડન લીચની અગવાઈમાં અમેરિકન ડેલિગેશન ટ્રેડ ડીલ પર વાતચીત કરવા માટે ભારત આવ્યું હતું। આ તરફ 17 જાન્યુઆરીના રોજ 16મા ભારત EU સમિટ પર ગયેલા પીએમ મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું એલાન કર્યું અને ભારત અને યુએએ આના પર મધર ઓફ ડીલ્સ કહ્યું અને આને ટ્રમ્પના ટેરિફના જવાબની જેમ જોવામાં આવ્યું। આ ડીલ પર નિરાશા વ્યક્ત કરતા અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે અમે ભારતને રશિયન ઓઇલ ખરીદતા રોકવા માટે 25% ટેરિફ લગાવ્યો છે। યુરોપે અમારો સાથ આપવાને બદલે ભારત પાસે જઈને આ ટ્રેડ ડીલ કરી લીધી છે। ત્યાં જ અમેરિકી ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગ્રીયરે કહ્યું હતું કે આ ડીલથી ભારતને વધારો ફાયદો થવાનો છે। જ્યારે 2 ફેબ્રુઆરીની વહેલી સવારે ટ્રમ્પે સોમવારે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કરી અને રાત્રે લગભગ 10:28 વાગે સોશિયલ મીડિયાના પોસ્ટના માધ્યમથી એલાન કર્યું કે વડાપ્રધાન મોદી સાથે દોસ્તી અને સન્માનના લીધે અમે તાત્કાલિક પ્રભાવથી અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ માટે રાજી થઈ ગયા છે। અમેરિકા રેસિપ્રોકલ ટેરિફને 25%થી ઘટાડીને 18% કરી દેશે અને ત્યારબાદ પીએમ મોદીએ પર એક્સ પર લખ્યું કે મને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને બહુ ખુશી થઈ। આ જાણીને બેહદ સંતોષ છે કે હવે મેડ ઇન ઇન્ડિયાના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે। આ શાનદાર નિર્ણય માટે ભારતના 1.4 અબજ લોકોની તરફથી હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દિલથી આભાર વ્યક્ત કરું છું। પીએમ મોદીએ 3 ફેબ્રુઆરીના રોજ એનડીએના સાંસદો સાથે બેઠકમાં કહ્યું કે ટીકાઓ છતાં સરકારે ધૈર્ય રાખ્યું, જેનું પરિણામ એ છે કે આજે ઐતિહાસિક ડીલ સંભવ થઈ છે। એટલે કે જ્યારે ટ્રમ્પનો ટેરિફ લગાવવામાં આવ્યો ત્યારે વિપક્ષે ખૂબ ટીકા કરી હતી। વિશ્વના અન્ય દેશોમાં પણ ભારતની ખૂબ ટીકા થઈ હતી અને તે બાદ જ્યારે સરકારે ખૂબ ધૈર્ય રાખ્યું ત્યારે એ ધૈર્ય બાદ હવે જ્યારે આ ડીલ સંભવ થઈ છે ત્યારે પીએમ મોદીએ કહ્યું કે આ ભારતની એ સરકાર હતી, એ સરકારની એ ધૈર્ય બાદ આ ઐતિહાસિક ડીલ એ સંભવ થઈ છે। હવે બીજો સવાલ સૌના મનમાં એ છે કે ટ્રમ્પે ટેરિફ ઘટાડવાના બદલે ભારત પાસે શું આશા દર્શાવી છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની એ મહત્વાકાંક્ષાને આપણે સૌ જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ બીજા પાસેથી કંઈ પણ આશા વિના કંઈ નથી કરતા।
તો તેને લઈને આપણે વાતચીત કરીએ તો ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ભારત પર ટેરિફ ઘટાડવાના એલાન ઉપરાંત બદલામાં 3 વધુ વાતો કરી હતી, જેમાં ભારતે રશિયા પાસેથી ઓઇલની ખરીદી બંધ કરવા પર સહમતિ જતાવી. ભારત હવે અમેરિકાથી વધારે ઓઇલ ખરીદશે. આ ઉપરાંત થોડા સમય પહેલાં જ અમેરિકાએ વેનેઝુએલા ઉપર જે કબજો મેળવ્યો છે, એટલે કે ભારત હવે વેનેઝુએલાથી ઓઇલ ખરીદવાની સંભાવના પર પણ વાત થઈ. આનાથી યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ ખતમ કરવામાં મદદ મળશે. જ્યાં દરેક અઠવાડિયે હજારો લોકોના જીવ જઈ રહ્યા છે, ભારત પણ અમેરિકા વિરુદ્ધ પોતાના ટેરિફ અને ગેર ટેરિફ બધાઓને ઘટાડીને ઝીરો કરવાની દિશામાં આગળ વધશે. પીએમ મોદીએ બાય અમેરિકનને લઈને પણ પ્રતિબદ્ધતા જતાવી હતી. આ હેઠળ ભારત અમેરિકાથી $500 અબજ એટલે કે આશરે 45 લાખ કરોડ રૂપિયાથી વધારેના એનર્જી, ટેકનોલોજીકલ, એગ્રીકલ્ચર અને બીજી પ્રોડક્ટ્સ ખરીદશે. આ હતી અમેરિકા અને ભારતની જે ટ્રેડ ડીલ થઈ અને ભારત અને અમેરિકા વચ્ચેના જે ટેરિફના જે સંબંધો હતા એ જે 25%થી 18% ટેરિફ કરવામાં આવ્યો, એમાં શા માટે ટ્રમ્પે એ ભારત ઉપરનો ટેરિફ ઘટાડ્યો છે? શું તેમણે આશા રાખી છે વૈશ્વિક ફલક ઉપર રશિયા અને ભારતના સંબંધો જે મજબૂત બની રહ્યા હતા તે સંબંધો ક્યાંક ને ક્યાંક ઘટાડવા માટે ટ્રમ્પે આ નવી ચાલ ચાલી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે હવે ભારત એ રશિયા પાસેથી ઓછું ઓઇલ ખરીદશે અને વેનેઝુએલા અને અમેરિકા પાસેથી વધુ ખરીદશે. પરંતુ અત્યારે તો જે પ્રમાણે અમેરિકાએ અને ડોનાલ્ડ ટ્રમ્પે એ ટેરિફ ઘટાડવાની વાત કરી છે, તેનાથી ભારતને આર્થિક ફટકો જે પડતો હતો એ ક્યાંક ને ક્યાંક થોડોક ઓછો થશે. તમારું આ બાબતે શું માનવું છે? શું હકીકત ટ્રમ્પના જે ટેરિફ ઘટાડવા પાછળનું કારણ છે એ ભારત રશિયાના સંબંધોને ક્યાંક ને ક્યાંક એ ગાઢ હતા એ ધીમે ધીમે ઓછા કરવા માટેનું એ સૌથી મોટું ષડયંત્ર હોઈ શકે છે કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાથ. નમસ્કાર.